पंच प्रभु को नमन कर क्रिया और परिणाम, अंतरंग अभिप्राय का वर्णन कर निष्काम। बाह्य क्रिया निर्दोष हो, निर्मल हो निज भाव, निज की सदा प्रतीति कर, भव का करु अभाव। करु नमन श्री वीर जिनेश्वर, कुंदादिक आचार्य महान, मर्मोद घाटक जिन वाणी के, टोडर मल अद्भुत गुण खान। मोक्ष मार्ग के महाप्रकाशक, अद्वितीय सप्तम अध्याय, गुरु कहान तू अद्भुत व्याख्याता, क्रिया और परिणति अभिप्राय। मैं हूँ एक अभेद त्रिकारी, नायक यह निर्मल अभिप्राय, प्रगट करूँ अरु निज परिणति में, क्षमता रस का बहे प्रवाह। भायांतर निग्रंथ दशा, आचरण करो आगम अनुसार, रत्न त्रय की नौका चढ़कर, शीघ्र लहो भव सागर पार। मैं नर नारी सुखी दुखी, अरूपर कामे करता भोक्ता, यह मिथ्या अभिप्राय वमन कर, वेद ज्ञान को भजू सदा। राग द्वेष अरु पुण्य पाप के, ज्वाला शांत करो जिन राज, वीत राग विज्ञान पुर में, हे प्रभु डूब रहा मैं आज। नमो रींटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वैजणं नमो लोयेश्वरश्रवणं। चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम, केवली पंतो धम्मो मंगलम। चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा, केवली पंतो धम्मो लोकोत्तमा। चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि, सिद्धे शरणं भजामि, शाहु शरणं भजामि, केवली पंतो धर्मो शरणं भजामि। ओम नमो अरिहंताणं। क्रिया परिणाम अभिप्राय। मोक्ष मार्ग प्रकाशक सातमा અધિકારમાં સમ્યક ચારિત્રનું અન્યથા રૂપ એના આધારે આપણે લઈ રહ્યા છીએ। એમાં બાહ્ય ક્રિયા ઉપર તો તેની દ્રષ્ટિ નથી, પણ પરિણામ સુધારવા કે બગાડવાનો વિચાર નથી। જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવા પોતાના પરિણામ થતા દેખે છે તેના ઉપર જ જીવની દ્રષ્ટિ રહે છે, પરંતુ તે પરિણામોની પરંપરા તે વિચારતા, અભિપ્રાય જે છે તે અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી। કેમ કે ફળ તો અભિપ્રાયની વાસનાનું લાગે છે, ક્રિયાનું ફળ 0 લાગે છે, પરિણામનું ફળ 100% છે અને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે। તો તેની અંદર આપણે ગયા વખતે છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો તો, મેં મૂક્યો તો છેલ્લે તમારી સમક્ષ, એમાં બીજાઓનું મૂલ્યાંકન તેમની બાહ્ય ક્રિયાથી કરવું જોઈએ, આ કથનનો શું આશય છે? બીજા એટલે કે આપણે કોઈ પણની મૂલ્યાંકન એની ક્રિયાઓ પરથી કરીશું, કેમ કે આપણે તેના પરિણામ ચકાસી નથી શકતા, તેની ક્રિયા ઉપરથી નક્કી કરીશું કે તે શુભ ભાવ કરે છે કે અશુભ ભાવ કરે છે। આપણે એના પરિણામ તો કેવી રીતે ચકાસી શકીએ? તો કે બીજાઓનું મૂલ્યાંકન તો તેમની બાહ્ય ક્રિયાથી કરવું જોઈએ। એ કથનનો શું આશય છે? શું ક્રિયા માત્રથી તેને આપણે પાપી માની લઈશું કે ક્રિયા માત્રથી તેને ધર્માત્મા માની લેવાય? ક્રિયા માત્રથી તેને શું પાપી માનશું અથવા ક્રિયા માત્રથી શું એને ધર્માત્મા માની લેવાશે? કોઈ જીવ જીનવાણીનો ઉપદેશ દેતો હોય, કોઈ જીવ ભગવાનની રોજ નિત્ય એના દર્શન કરતો હોય, પૂજા કરતો હોય, અભિષેક કરતો હોય, પરંતુ એના પરિણામ કેવા એ તો ખ્યાલ નથી આપણને। એની અંદર કંઈક લોભ પડ્યો હોય કે હું આ કરું એનાથી મને મારે સંસારના વૈભવો મળે, એવી લોભ વૃત્તિથી તે કરતો હોય તો એ ખરેખર શુભ ભાવ પણ નથી। તો એને કેવી રીતે તમે શુભ ભાવમાં એ જીવ પ્રવર્તે છે કહી શકો? તો માટે આ પ્રશ્નો થાય છે, શું ક્રિયા માત્રથી તેને પાપી કે ધર્માત્મા માની લેવાશે? શું વિચાર્યું હતું? બોલો જયંતિભાઈ, આ પ્રશ્ન છેલ્લે હતો। अमिताबेन, क्रिया के साथ में उनका जो कथन है वो आगम के अनुरूप होना चाहिए। क्रियाમાં તો કથન તો આવવાનું નહીં। ક્રિયા કરતો હોય, ધારો કે કોઈ ભગવાનના દર્શન કરતો હોય, એમાં તો કથન આવવાનું નથી। એ ક્રિયા બરાબર કરે છે, ક્રિયા પણ બરાબર કરે છે। अगर कोई द्रव्यलिंगी मुनि है, उनकी सारी क्रियाएं बिल्कुल ठीक है और उनका जो कथन है वो आगम के अनुरूप है और हमें सब मोक्ष मार्ग का सही रास्ता बताते हैं, तो हम उतना ही समझ
आपकी बात सही है, इसलिए तो द्रव्यलिंगी मिथ्या दृष्टि द्रव्यलिंगी मुनिराज है। हमको तो मालूम नहीं है वो मिथ्या दृष्टि है कि सम्यक दृष्टि है, એટલે આપણને તો ખબર નથી તે સમ્યક દ્રષ્ટિ એક મિથ્યા દ્રષ્ટિ છતાં એને ત્યાં વંદનીય કીધા છે, તેને વંદનીય કીધા, એને વંદન કરવા યોગ્ય છે એવું કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, કેમ કે એની ક્રિયા કેવી છે, બધી બરાબર છે, એની આચરણ બરાબર છે, એ અપેક્ષા છે. પરંતુ અહીં શું જવાબ આવશે? બાહ્ય ક્રિયામાં પાપ કે પુણ્ય ધર્મ નથી. બાહ્ય ક્રિયા જે છે એમાં પાપ કે પુણ્ય કોઈ ધર્મ નથી, માટે ક્રિયા માત્રથી કોઈને પાપી કે ધર્માત્મા માનવાનો ખરેખર પ્રશ્ન જ નથી. ક્રિયા માત્રથી કોઈને પાપી ન માની લેવું, ક્રિયા માત્રથી કોઈને ધર્માત્મા ન માની લેવાય. પરંતુ માનવું ન માનવું એક વાત જુદી છે, એને માનવું કે ન માનવું એક જુદી વાત છે, પરંતુ તેની સાથે પ્રેમ, વિનય, સન્માન, વિવેક આદિનો વ્યવહાર કરવો તે જુદી વાત છે. ધારો કે કોઈ પંડિત જે આવ્યા હોય આપણા જીન મંદિરમાં અને તે જીનવાણીનો ઉપદેશ દેતા હોય, હવે તેની ક્રિયા તો બરાબર છે, તો તેનો પ્રેમ, એને વિવેક કરી, એનું સન્માન કરી, એ આખી વસ્તુ જુદી છે. પરંતુ એનાથી એને ધર્માત્મા માનવાનો પ્રશ્ન નથી, કેમ કે એના પરિણામ ગમે તે હોઈ શકે, તો કે તેને પ્રેમ, તેને વિનય, સન્માન આદિનો વ્યવહાર કરવો એ જુદી વાત છે, અને એ એની સાચી ક્રિયાના આધાર ઉપર સંભવ છે. કેમ આપણે એનો વિનય વિવેક કરીએ છીએ કે તે સાચી ક્રિયા કરે છે, એ આધાર ઉપર જ એનો આપણે વિનય વિવેક કરીશું. એ જ પ્રકારે જે લોકની અંદર નિંદનીય પાપ ક્રિયા છે એને આધારે જ કોઈની ઉપેક્ષા કે તેને સદુપદેશ આપવાનો વ્યવહાર થાય છે. કોઈ જીવ હોય અને તે લોકમાં જે નિંદનીય છે એવા કાર્યો કરતો હોય, તો આપણે એને એ જોઈને, એની ક્રિયા જોઈને, અસત ક્રિયા જોઈને આપણે શું કરીએ છીએ, કાં તો તેની ઉપેક્ષા કરીએ, અથવા તો કોઈ એવો જીવ હોય તો એ સદુપદેશ આપે છે, એવો પણ વ્યવહાર કરે છે. તો શુભ ક્રિયાઓની પ્રશંસા, શુભ ક્રિયાઓની અનુમોદના, પ્રોત્સાહન વગેરે કરવા અને અશુભ ક્રિયાઓની નિંદા કરવી એ જ ક્રિયાના આધાર ઉપર બીજાઓનું મૂલ્યાંકન છે. શું કીધું? જે શુભ ક્રિયા કરી રહ્યા છે એ શુભ ક્રિયાની પ્રશંસા કરો, એની અનુમોદના કરો, એને પ્રોત્સાહિત કરો. કોઈ રોજનો 2 કલાક સ્વાધ્યાય કરતો હોય તેની પ્રશંસા કરો, એની અનુમોદના કરો. હવે એ સ્વાધ્યાય સ્વના લક્ષ્ય કરે કે પરના લક્ષ્ય કરે એ આપણે નથી ચકાસી શકવાના, એ એને પોતે પોતાના પરિણામને ચકાસે કે તે ખરેખર એ શાસ્ત્રને પન્ના પલટે છે કે તેમાં કહેલી વાતને વિચારે છે, એને વિચારવાનું છે. શાસ્ત્રમાં ઘણા પન્ના પલટતા હોય, આ પેજ વાંચો, આ વેચો, વાંચતા જાય, પેજ પલટે, પરંતુ પોતાનું અંતરંગ પલટતા નથી, એ એનો વિષય છે. પરંતુ એક સારું સાચી ક્રિયા કરે છે તેની પ્રશંસા થાય કે હા ભાઈ બહુ સરસ, રોજ 2 કલાક સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય કરે છે. હવે કેવો સ્વાધ્યાય કરે છે, સાચો કે ખોટો એ જાણે, પરંતુ તે શુભ ક્રિયાની પ્રશંસા, એની અનુમોદના કરવી, એને પ્રોત્સાહિત કરવા, એ ક્રિયાથી મૂલ્યાંકન છે બીજાનું. તેવી જ રીતે અશુભ ક્રિયાની લો તો અશુભ ક્રિયાની નિંદા કરવી, કોઈ ખરાબ કામ લોકમાં નિંદનીય કામ કરતો હોય તો એને ઠપકો આપો, એને તેની નિંદા કરો, એને સુધારવાનો ઉપદેશ આપો, તે બધું એ ક્રિયાના આધાર ઉપર તેનું મૂલ્યાંકન થાય છે, તે ક્રિયાના આધાર ઉપર મૂલ્યાંકન થાય. પરંતુ બાહ્ય ક્રિયામાં પાપ કે પુણ્ય એ ધર્મ નથી. બાહ્ય ક્રિયામાં પાપ કે પુણ્ય ધર્મ નથી, માત્ર એક ક્રિયાના નામ માત્રથી, ક્રિયા માત્રથી કોઈને પાપી કે ધર્માત્મા માનવાનો પ્રશ્ન જ નથી. એનો વિનય વિવેક, એનું સન્માન થાય, એ આખી અલગ વસ્તુ છે. બરાબર, આ આખવાનો જવાબ આવે. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં પહેલા કોણ સુધરે છે? ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં સૌથી પહેલું કોણ સુધરે છે? બોલો. સરસ. કઈ અપેક્ષાએ અભિપ્રાય પેલો સુધરે છે? હા, એ બરાબર, સરસ એક્ઝામ્પલ. આપણે શરૂઆતમાં જ આનો જ્યારે વાત કરી, જ્યારે ક્રિયા પરિણામ અભિપ્રાય ચાલુ કર્યું, તો મારા ખ્યાલ પ્રમાણે 5મા 6ઠા સ્વાધ્યાયમાં જ આ વાત આવી હતી કે પરિણામ અને અભિપ્રાયનો આ જે ક્રમ છે, ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જે ક્રમ છે એ સ્થૂળતાથી સૂક્ષ્મતાની અપેક્ષા છે. ક્રિયા સૌથી સ્થૂળ છે, જે પકડી શકે છે, જે ક્ષયોક્ષમ જ્ઞાનમાં ક્રિયા પકડી શકાય છે. પરિણામ તો એનાથી ઘણા સૂક્ષ્મ છે. ધારો કે આપણે જમવાની ક્રિયા કરતા હોય તો જમવાની ક્રિયા કરતી વખતે પરિણામ તો આખા દિવસના આવી જાય છે. ઘણીવાર આખા દિવસનું પ્લાનિંગ ઘણીવાર જમવાના ટેબલ ઉપર થઈ જાય,
જમતા હોય ત્યારે ક્રિયા તો તે ક્યાંય સુધી ધંધા જે કોઈ વેપાર કરતા હોય તેને કોને માલ મોકલવો ને કોને ચેક આપવો ને શું કરવું ને બધી વસ્તુ જમતા જમતા દે. પરિણામ ઘણા ફાસ્ટ છે, તે સૂક્ષ્મ છે, એને કોઈ બીજું ચકાસી શકતું નથી, એ પોતે જ ચકાસી શકે છે. તો ક્રિયા સ્થૂળ છે, પરિણામ એનાથી સૂક્ષ્મ છે, અને અભિપ્રાય તો એનાથી પણ સૂક્ષ્મ છે. અભિપ્રાય જેમાં જે પડ્યું છે ને એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ પકડી ન શકાય, એના માટે સંસારમાં રખડે છીએ આપણે પણ આવી રીતે અનંતવાદ દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કરીને સંસારમાં અભિપ્રાયની ભૂલને કારણે રેખડ્યા છીએ. તો કે અભિપ્રાયનો જે ક્રમ છે તે સ્થૂળતાથી સૂક્ષ્મતાને અપેક્ષાએ ક્રિયા પરિણામ અભિપ્રાય જે બોલી છે, તો સૂક્ષ્મતાથી વિચારો તો પહેલું અભિપ્રાય આવે, બીજું પરિણામ આવે ને ત્રીજી ક્રિયા આવે. સૂક્ષ્મતાથી સ્થૂળતાની અપેક્ષાએ તો સુધરવાની અપેક્ષાએ જો વિચાર કરવામાં આવે તો જ્યાં સુધી અભિપ્રાય નહીં સુધરે ત્યાં સુધી પરિણામ અને ક્રિયા નથી સુધરતા. જ્યાં સુધી અભિપ્રાય નહીં સુધરે, આના ઉપરથી પ્રશ્ન થશે, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજનો જ થવો જોઈએ. જ્યાં સુધી પરિણામ નહીં સુધરે ત્યાં સુધી ક્રિયા અને જ્યાં સુધી અભિપ્રાય નહીં સુધરે ત્યાં સુધી ક્રિયા અને પરિણામ નથી સુધરતા. કેમ કે સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નથી થતું. જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી જ્ઞાન અને સાચું જ્ઞાન નથી કહેવાતું અને ચારિત્રને સાચું ચારિત્ર નથી કહેવાતું. માટે સૌથી પહેલા અભિપ્રાય સુધરે છે, પછી પરિણામ અને ક્રિયા સુધરે છે. સૌથી પહેલો અભિપ્રાય, માટે જ એમ કહે છે કે તું તારા અભિપ્રાયને પહેલા પલટાવ. પહેલા તારો અભિપ્રાય સુધરશે, અભિપ્રાય સુધરશે તો પરિણામ નિર્મળ થશે અને ક્રિયા પણ તે અનુસાર થયા વગર નહીં રહે. માટે સૌથી પહેલો અભિપ્રાય સુધરે છે, પછી પરિણામ અને ક્રિયા સુધરે છે. માટે સુધરવાની અપેક્ષાએ જો સ્થૂળતાથી સૂક્ષ્મતાની અપેક્ષાએ ક્રિયા પરિણામ અભિપ્રાય અને સુધરવાની અપેક્ષાએ અભિપ્રાય પરિણામ અને ક્રિયા, આ ક્રમ સમજવો જોઈએ. સુધારવાની અપેક્ષા પેલો અભિપ્રાય સુધારવો જોઈએ. કેમ કે અભિપ્રાય જે પડ્યો છે જે ત્યાં સુધી અભિપ્રાય નહીં ફરે ત્યાં સુધી બાહ્ય આચરણ ગમે તેવું હોય, જે રીતે આગમમાં બતાવ્યું હોય તેવું જ આચરણ હોય, પરિણામ પણ તેવા હોય, પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે ત્યાં સુધી તેને પોતાનું અદ્ભુત કાર્ય એટલે કે અપૂર્વ કાર્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, અને સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી સમ્યક જ્ઞાન પણ કહેવાતું, જ્ઞાન સમ્યક નથી કહેવાતું, ચારિત્ર સમ્યક નથી કહેવાતું. માટે સૌથી પહેલો અભિપ્રાય સુધારવાની વાત બતાવવામાં આવી છે. હવે આગળનો પ્રશ્ન, અભિપ્રાયની ભૂલ સમજાવતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે દ્રવ્યલિંગી મુનિની ક્રિયા, આપણે અભિપ્રાયની ભૂલ જ્યારે સુધારવાની વાત આવી, ભૂલ સમજાવાઈ ત્યારે એવું આપણે સ્વાધ્યાયમાં લીધું હતું કે દ્રવ્યલિંગી જે મુનિ છે, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, એમની ક્રિયા અને પરિણામ તો સુધરી ગયા છે. એમની ક્રિયા તો આગમ અનુસાર છે, યથાયોગ્ય આચરણ છે, કડક ચારિત્રનું પાલન કરે છે, પંચ મહાવ્રતનું કડક પાલન કરે છે, 28 મૂળ ગુણોનું, 5 સમિતિનું, 3 ગુપ્તીનું, નગ્ન દિગંબરપણું, એકદમ જેમ છે તે રીતનું તે આચરણ કરે છે. તો ક્રિયા પણ બરાબર છે અને એમના પરિણામ પણ સુધરી ગયા છે, પણ અભિપ્રાય નથી સુધર્યો, માટે તેને મોક્ષ માર્ગ નથી મળ્યો. કેમ? મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ 9મી ગ્રીવક સુધી જઈને પાછા આવી જાય છે. કેમ કે એને સંસારનો જે નાશ થવો જોઈએ નથી થતો, મોક્ષ સફળ નથી થતો. કેમ? તો કે તેનો અભિપ્રાય સુધરો નથી, ક્રિયાને પરિણામ તો સુધરી ગયા છે. તો અત્યારે તો તમે એમ કીધું કે પહેલો અભિપ્રાય સુધરે, પછી પરિણામ, પછી ક્રિયા. અહીં તો એની ક્રિયા સુધરી ગઈ, એનું પરિણામ પણ સુધર્યા છે અને અભિપ્રાય ન સુધર્યો. તો આ ક્રમ કેવી રીતે રહ્યો? ક્રમમાં સુધરવાની અપેક્ષાએ આપણે ક્રમ લીધો, અભિપ્રાય, પરિણામ અને ક્રિયા. તો આમના તો પહેલા ક્રિયા અને પરિણામ સુધર્યા, અભિપ્રાય ન સુધર્યો, તો ક્રમ તમે જે રીતે કીધું તો એ ક્રમ ક્યાં જરવાનો? આ પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન ખ્યાલ આવ્યો જયંતિભાઈ? અત્યારે આપણે કીધું સુધરવાની અપેક્ષાએ સૌથી પહેલો અભિપ્રાય ફરવો જોઈએ, પછી પરિણામ અને ક્રિયા. તો અહીં તો એમના પરિણામ અને ક્રિયા પહેલા બરાબર થઈ ગયા, અભિપ્રાય નથી સુધર્યો ને એને કારણે સંસારનું પરિભ્રમણ એમનું ચાલુ રહ્યું છે. તો શું થશે આનો જવાબ? મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજની વાત ચાલી રહી છે. अगर अभिप्राय ठीक नहीं हुआ है तो क्रिया और परिणाम जैसे कहते हैं ना, बिना एक के जीरो जो है वो जीरो ही तो बराबर आप कुछ कहा नहीं जाएगा अगर कितना भी वो क्रिया कर ले. बराबर.
તો જે ક્રિયા કરે છે ભલે ક્રિયા એ સાચી હોય પણ એ ક્રિયાને સુધરેલી ક્રિયા કહેવાતી નથી. એ જ સમજવાનું છે કે દ્રવ્યલિંગીની ક્રિયા અને એના પરિણામોને સુધરેલા કે બગડેલા કહેવામાં આવ્યા નથી. દ્રવ્યલિંગીના જે પરિણામો જે છે મુનિરાજના, તેની ક્રિયાને પરિણામને સુધરેલા પણ નથી કીધા અને બગડેલા પણ કહેવામાં આવ્યા નથી. માત્ર તેટલું જ કહેવાય છે કે તે મહાવ્રત આદિ, એટલે જે આપણે 13 પ્રકારની વાત કરી, મહાવ્રત 5, 5 સમિતિ અને 3 ગુપ્તી, તે મહાવ્રત આદિ તથા મહામંદ કસાઈ થયા બાદ પણ તેની અભિપ્રાયમાં ભૂલ રહે છે. તે ભલે આ મહાવ્રતનું કડક આચરણ કરતો હોય, મહાવ્રત આદિનું, અને તે એના કસાય પણ બહુ મંદ હોય, પરંતુ એની અભિપ્રાયમાં ભૂલ રહે છે. દ્રવ્યલિંગીની ક્રિયા બધી આગમને અનુકૂળ જ હોય છે. એની જે ક્રિયા છે તે આગમ પ્રમાણે જ હોય છે અને એના પરિણામ પણ ક્રિયાને અનુરૂપ, એના પરિણામ પણ જે થાય છે તે જે ક્રિયા કરી રહ્યા છે તે ક્રિયાને અનુરૂપ શુભ થાય છે. એ પરિણામ પણ એના શુભ રૂપ થાય છે. તેને વ્યવહાર દ્રષ્ટિએ સુધરેલા કહેવાય. તેને વ્યવહાર દ્રષ્ટિએ સુધરેલા કહેવાય. વાસ્તવમાં ક્રિયા ઉપર પરિણામોનો ઉપચાર કરીને, વાસ્તવમાં ખરેખર શું થયું છે તે જે ક્રિયા કરી રહ્યા છે તેના ઉપર પરિણામોનો ઉપચાર કરીને તેને સુધરેલા કે બગડેલા કહેવામાં આવ્યા છે. જે ક્રિયા જે આગમ અનુસાર થાય છે તેના ઉપર પરિણામોનો ઉપચાર કરીને તેને સુધરેલા કે બગડેલા કહેવામાં આવ્યા છે. પરિણામ જો રાગદ્વેષ રૂપે હોય, જો એના પરિણામ રાગદ્વેષ રૂપે હોય તો બગડેલા છે, અને કસાયનો અભાવ હોય તો સુધરેલા કહેવાય છે. તો એના પરિણામમાં તો રાગદ્વેષ પડેલા છે, હું આ કરી રહ્યો છે સૂક્ષ્મ રાગ પડ્યો છે, તેના પરિણામોમાં જો રાગદ્વેષ હોય તો તે બગડેલા છે, અને જો તેના પરિણામમાં કસાયનો જો અભાવ હોય તો તે સુધરેલા કહેવાશે. માટે ત્યાં ખરેખર એની ક્રિયા ભલે આગમ અનુસાર હોય, પરંતુ જ્યાં સુધી અભિપ્રાય નથી ફેર્યો ત્યાં સુધી તે ક્રિયા તે સાચી ક્રિયા કહેવાતી નથી. તો પરિણામોને સુધરેલા કે બગડેલા કયા આધારે કહેવાય છે? પરિણામોને સુધરેલા કે બગડેલા કયા આધારે કહેવાય છે? તો કે પ્રયોજનને, એટલે કે ઉદ્દેશ્યને આધારે પરિણામ સુધરેલા કે બગડેલા કહેવામાં આવશે. જે કોઈ પ્રયોજન હોય, પ્રયોજન હેતુને અનુસાર તેને પરિણામને સુધરેલા પણ કહેવાય કે એને બગડેલા પણ કહેવાય. આપણે એને બે અલગ રીતે સમજીએ. જો કોઈએ બ્રહ્મચર્ય વ્રત લેવાના પરિણામ થતા હોય, કોઈને બ્રહ્મચર્ય વ્રત લેવાના પરિણામ થતા હોય આત્મહિતની અપેક્ષાએ, તે પરિણામને સુધરેલા કહેવાશે. તો અહીંયા અપેક્ષા કઈ લીધી? આત્મહિતની. કોઈને બ્રહ્મચર્ય વ્રતના લેવાના પરિણામ થયા હોય તો તેને આત્મહિતની અપેક્ષાએ સુધરેલા કહેવાશે. અને ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ અને એની પોતાની કુરની વૃદ્ધિ કરવા માટે એ જ પરિણામ બગડેલા કહેવાશે. હવે જો સંસારની અપેક્ષાએ વિચારો તો ગ્રહસ્થ દશામાં વિચારો, એને ધારો કે મેરેજ કર્યા હોય અને પછી તાત્કાલિક એના વિચાર આવ્યો અને બ્રહ્મચર્ય વ્રત લે તો આત્મહિતની અપેક્ષાએ તે પરિણામ સુધરેલા કહેવાશે, તે પ્રયોજનને હેતુ થઈ. પરંતુ હવે ગ્રહસ્થ દશાને હિસાબે એને સંસાર લઈને બેઠો હતો, તો હવે એને એ અપેક્ષા, સંસારની અપેક્ષા, તે સાચું ખોટું એની વાત નથી, અપેક્ષાની વાત છે. આત્મહિતની અપેક્ષાએ સુધરેલા છે તે જ પરિણામ, અને તે જ પરિણામ આ અપેક્ષાએ ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ માટે અને પોતાની કુરની વૃદ્ધિ માટે એ જ પરિણામને બગડેલા કહેવામાં આવશે. અહીંયા તો આપણે શેની વાત ચાલે છે? અહીં તો આપણે મુક્તિની પ્રાપ્તિની વાત છે. તો મુક્તિનું પ્રયોજન છે. અહીં આપણું પ્રયોજન શેનું છે? મુક્તિનું. દરેક જીવને મુક્તિ જોઈ છે, દરેક જીવને સાચા સુખની પ્રાપ્તિ જોઈ, શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે. દરેક જીવને મોક્ષની પ્રાપ્તિ કરવી છે. પ્રાપ્તિ કરવી વ્યવહારની ભાષા છે, પરંતુ ઉપદેશમાં આ જ વાત આવે તો કે દરેક જીવને મોક્ષની પ્રાપ્તિ કરવી છે. માટે જે પરિણામ મુક્તિના કારણ છે, તે પરિણામ સુધરેલા કહેવાશે. જે પરિણામ મુક્તિના કારણ છે તે પરિણામને શું કહેવાશે? સુધરેલા કહેવાશે. અને જે પરિણામ બંધના કારણ છે તે પરિણામ બગડેલા કહેવાશે. બંધથી રહિત મોક્ષ દશા છે ને, કેમ કે આત્મા અબંધ સ્વરૂપ છે. તો કે મુક્તિ, આપણે તો મુક્તિના પ્રયોજનની વાત છે, તો મુક્તિના પ્રયોજન માટે જે પરિણામ મુક્તિના કારણ છે, જે પરિણામને કારણે જીવને મુક્તિની પ્રાપ્તિ થાય તે પરિણામ સુધરેલા કહેવાશે, અને જે પરિણામ બંધના કારણ છે તે પરિણામ બગડેલા છે. તો મિથ્યા અભિપ્રાય સાથે થવાવાળા, આપણો અભિપ્રાય વિપરીત હોય તો મિથ્યા અભિપ્રાય સાથે થવાવાળા શુભ પરિણામ અને શુભ ક્રિયા પણ મિથ્યાપણાને પ્રાપ્ત થાય છે.
અભિપ્રાય જો મિથ્યા હોય તો મિથ્યા અભિપ્રાયની સાથે થયેલા શુભ ક્રિયા કે શુભ પરિણામ તેને મિથ્યા કહેવામાં આવ્યા. એ મિથ્યાપણાને પ્રાપ્ત થાય છે. એટલે અભિપ્રાયને સૌથી પહેલા વાત સુધારવાની આવે છે. તો પરિણામ સુધરેલા કે બગડેલા કોને કહેવાશે? અહીં આપણે મુક્તિની વાત છે, તો મુક્તિને કારણરૂપ જે પરિણામ છે તે સુધરેલા, અને બંધને કારણરૂપ જે પરિણામ છે તે બગડેલા કહેવાશે. કેમ કે બંધને હિસાબે સંસાર એનો ચાલુ રહેશે, માટે તે પરિણામ બગડેલા છે. અને જે પરિણામને કારણે મુક્તિ મળે છે, એટલે કે જે સિદ્ધ દશાને પામે છે, જે પરિણામને કારણે, તે પરિણામને સુધરેલા કહેવાશે. આગળ જો અભિપ્રાય અને અભિપ્રાય જે છે, અભિપ્રાય પરિણામોને અને ક્રિયાથી તે નિરપેક્ષ અને સ્વતંત્ર. અભિપ્રાય જે છે તે પરિણામ અને ક્રિયાથી નિરપેક્ષ અને સ્વતંત્ર છે. તો અભિપ્રાયનું સ્વરૂપ સમજવા અને અભિપ્રાયની વિપરીતતા દૂર કરવા માટે શા માટે કહેવામાં આવ્યું છે? જો અભિપ્રાય પરિણામો અને ક્રિયાથી નિરપેક્ષ અને સ્વતંત્ર છે, કેમ કે દરેક વસ્તુ સ્વતંત્ર છે, પરિણામ પણ સ્વતંત્ર છે, ક્રિયા પણ સ્વતંત્ર છે, અભિપ્રાય પણ સ્વતંત્ર છે. તો અભિપ્રાય જે છે તે પરિણામ અને ક્રિયાથી નિરપેક્ષ અને સ્વતંત્ર છે. તો અભિપ્રાયનું સ્વરૂપ સમજવા માટે, અભિપ્રાયની વિપરીતતા દૂર કરવા માટે શા માટે કહેવામાં આવ્યું? તો પછી આટલું બધું વિવેચન કરવાની શું જરૂર છે? દરેક વસ્તુ સ્વતંત્ર છે તો કે જો કે અભિપ્રાય સમાધાનમાં શું કહે છે? અભિપ્રાય જે છે તે પરિણામોથી કેવો છે? નિરપેક્ષ છે. અભિપ્રાય હંમેશા પરિણામથી નિરપેક્ષ છે, પરિણામ ક્રિયાથી નિરપેક્ષ છે. તો અભિપ્રાય જે છે તે પરિણામોથી કેવો છે? નિરપેક્ષ છે. તો પણ પરિણામોની યોગ્યતા એવી છે, પરિણામની પોતાની યોગ્યતા એવી છે કે જ્યાં સુધી વિપરીત અભિપ્રાય રહે છે ત્યાં સુધી કસાયનો અભાવ અથવા તો વિતરાગતાનો અંશ પણ પ્રારંભ થતો નથી. એ પરિણામોની યોગ્યતા છે. અભિપ્રાય સુધરો માટે એ એક આરોપથી કથન છે, પરંતુ પરિણામની જ એવી યોગ્યતા છે કે જ્યાં સુધી અભિપ્રાય વિપરીત રહેશે ત્યાં સુધી પરિણામો પણ તે રીતે રહેશે. પરંતુ પરિણામોની એવી યોગ્યતા છે કે જ્યાં સુધી વિપરીત અભિપ્રાય રહેશે ત્યાં સુધી એને કસાયનો અભાવ પણ નથી થતો અને વિતરાગતાની પ્રાપ્તિ પણ નથી થતી. જેવો એનો અભિપ્રાય સૌરો થાય છે ત્યારે તરત જ એના કસાયના અભાવ થવાની ચાલુ થઈ જાય, ચોકડીના અભાવ થવાનું ચાલુ થઈ જાય છે, અને તે અનુરૂપ તેને વિતરાગતાની પણ પ્રાપ્તિ થાય છે. નિરપેક્ષતાની મર્યાદા માત્ર એટલી છે કે વિપરીત અભિપ્રાયના હોવા છતાં, ભલે એનો અભિપ્રાય વિપરીત હોય, આ નિરપેક્ષતાની મર્યાદા કેટલી છે? પરિણામો નિરપેક્ષ છે ને, તો નિરપેક્ષતાની મર્યાદા એટલી છે કે અભિપ્રાય વિપરીત હોવા છતાં પણ તીવ્રતમથી લઈને મંદતમ કસાય, તીવ્રતમથી લઈને મંદતમ કસાય એટલે કે કૃષ્ણ, નીલ, કાપોદ, પીત, પદ્મ અને શુક્લ, 6 લેશિયા ક્રમથી કૃષ્ણ, નીલ, કાપોદ, એટલે સૌથી પહેલું તીવ્રતમ આવ્યું, એટલે કે સૌથી તીવ્ર આવ્યું કૃષ્ણ, નીલ, કાપોદ, ક્રમશર મંદ થતું ગયું તો ક્યાં સુધી? તો મંદતમ સુધી. તો કે પીત, પદ્મ અને શુક્લ, આ બધી લેશિયા એને હોઈ શકે છે. શું કીધું? નિરપેક્ષતાની મર્યાદા એટલી છે, પરિણામ પણ નિરપેક્ષ સ્વતંત્ર છે ને, તો અભિપ્રાય ભલે વિપરીત હોય પરંતુ એની મર્યાદા એ સ્વતંત્રતાની કેટલી કે એને ગમે તે લેશિયા હોય, વિપરીત અભિપ્રાય હોય તો પણ શુક્લ લેશિયા હોય, વિપરીત અભિપ્રાય હોય તો પણ પીત અથવા પદ્મ લેશિયા હોય, અને વિપરીત અભિપ્રાય હોય તો એને કૃષ્ણ લેશિયા હોય, નીલ હોય, કાપોત હોય. તો કે 6 લેશિયા એને હોઈ શકે છે, પરંતુ એને ક્યારેય કસાયનો અભાવ થઈ શકતો નથી. વિપરીત અભિપ્રાયને કારણે તેને કસાયનો અભાવ થતો નથી. પરિણામની જેવી યોગ્યતા, ભલે છે સ્વતંત્ર પરિણામ, અભિપ્રાય વિપરીત છે માટે પરિણામ વિપરીત રહે છે એમ નથી. પરિણામની જેવી યોગ્યતા છે કે વિપરીત અભિપ્રાય હોય ત્યાં સુધી પરિણામોમાં કસાયનો અભાવ નથી થતો, ત્યાં સુધી પરિણામોમાં વિતરાગ દશાની પ્રાપ્તિ નથી થતી. પરિણામ જ એવી પોતાની યોગ્યતા લઈને બેઠું છે. તો પરિણામોની પણ એવી સ્વતંત્ર યોગ્યતા છે કે સમ્યક અભિપ્રાય એટલે કે સમ્યક દર્શન થયા પછી અનંતાબંધી કસાય નથી હોતો. પરિણામોની એટલી સ્વતંત્રતા છે કે જેવો સમ્યક અભિપ્રાય થયો, વિપરીત અભિપ્રાય મટીને સમ્યક અભિપ્રાય થયો, એટલે કે સમ્યક દર્શન, આત્માનુભૂતિ પ્રગટ થઈ, તો અનંતાબંધી કસાય એને હોતો નથી. પરંતુ અપ્રત્યાખ્યાનના ઉદયમાં, અપ્રત્યાખ્યાન કસાય ચોકડીના ઉદયમાં અવ્રત સમ્યક દ્રષ્ટિને પણ 6 લેશિયાઓ હોઈ શકે છે.
અહીંયા પણ એને છોએ લેશિયા હોય, કેમ કે અપ્રત્યાખ્યાન કસાય પીડ્યો છે ને, ભલે એનો સમ્યક અભિપ્રાય થયો, જો આગળ શું આવ્યું, એનો વિપરીત અભિપ્રાય હોય છતાં પણ તેની કસાયમાં તીવ્રતમથી લઈને મંદતમ સુધીના, એટલે કે કૃષ્ણ નીલ કાપોત પિત્ત પદ્મ શુક્લ છોએ લેશિયા હોય વિપરીત અભિપ્રાય વાળાને, પરંતુ એનો કસાયનો અભાવ નથી થતો. અહીં સમ્યક અભિપ્રાય થયો એટલે કે સમ્યક દર્શન થયું, પછી અનંતાબંધી કસાય નથી, પરંતુ અપ્રત્યાખ્યાન કસાયનો ઉદય છે ને, બાકીની ત્રણેય ચોકડીનો ઉદય છે, તો અપ્રત્યાખ્યાન કસાયનો ઉદય હોવાથી અવ્રત સમ્યક દ્રષ્ટિને અવ્રતીને છોએ લેશિયાઓ હોઈ શકે છે. હવે આગળ જ્યારે માત્ર પ્રત્યાખ્યાન અને સંજલન કસાયનો ઉદય હોય, પાંચમા ગુણસ્થાનની વાત આવી, ત્યારે માત્ર પ્રત્યાખ્યાન, કેમ કે ત્યાં અપ્રત્યાખ્યાન અને અનંતાબંધીનો અભાવ છે પાંચમા ગુણસ્થાનમાં, તો પાંચમા ગુણસ્થાનથી ચાલુ કર્યું, તો અપ્રત્યાખ્યાન અને સંજલન કસાય, પ્રત્યાખ્યાન અને સંજલન કસાયનો ઉદય છે પાંચમા ગુણસ્થાને, તો ત્યારે તેને પિત્ત પદ્મ અને શુક્લ એ ત્રણ લેશિયા જ હોય છે, ત્યાં કૃષ્ણ નીલ કાપોત નથી હોતી. તો એ પરિણામોની યોગ્યતા, એની સ્વતંત્રતા એવી છે. વિપરીત અભિપ્રાય હોય તો છોએ લેશિયા હોય છે, સમ્યક અભિપ્રાય થયો પણ ચોથા ગુણસ્થાન વૃત્તિ છે, ભલે એને અનંતાબંધી નથી, કસાય નથી, પરંતુ અપ્રત્યાખ્યાન કસાયના ઉદયમાં એને છોએ લેશિયા હોય છે. પાંચમું ગુણસ્થાન છે એટલે કે વ્રતિ શ્રાવક છે અથવા તો વ્રતિ દ્રવ્યલિંગી મુનિરાજ છે, તે પાંચમા ગુણસ્થાન વર્તિ કે જેને બે કસાય ચોકડીનો અભાવ છે એવા મુનિરાજ જે છે, તો ત્યાં પણ તેને પ્રત્યાખ્યાન અને સંજલન કસાયના ઉદયને કારણે તેને ત્યાં પિત્ત પદ્મ અને શુક્લ એ ત્રણ જ લેશિયા હોય છે. એનાથી આગળ હવે જે કોઈ જીવને વિપરીત અભિપ્રાય છે, તો વિપરીત અભિપ્રાય સહિત ચારે આયુનો બંધ થઈ શકે છે. વિપરીત અભિપ્રાય જ્યાં સુધી જીવમાં પડ્યો છે તો ચારે પ્રકારની આયુનો બંધ થાય છે, દેવાયુનો, તિર્યંચ આયુનો, મનુષ્ય આયુ કે નરક આયુનો, ચારે પ્રકારની આયુનો બંધ થઈ શકે છે. પરંતુ સમ્યક અભિપ્રાય થયા પછી, બોલો સમ્યક અભિપ્રાય પછી શું થશે, બોલો? વિપરીત અભિપ્રાય સહિત તો જીવને ચારે આયુનો બંધ થઈ શકે, જે આપણે અનંત વાર કરી ચૂક્યા છીએ, હજી જો સ્વભાવનો ભાન નહીં કરી તો હજી પણ કરતા રહીશું. બોલો, તો સમ્યક अभिप्राय जीवने थयो पर શું થાય? गति बंद अगर बाद में होगा तो देव आयु का बनता है, और नहीं, ऐसा ही मानो कि अभी नहीं हुआ है आयु का बंद, अभी सम्यक अभिप्राय हो गया, अभी तक आयु का बंद नहीं हुआ, तो क्या होगा? तो देव गति का ही बंद होगा. સરસ, જવાબ તો બરાબર છે. સમ્યક અભિપ્રાય પછી મનુષ્યને દેવાયુનો બંધ થશે અને દેવાયુને મનુષ્યનો બંધ થશે. બરાબર, કેમ કે દેવ જે છે એને પણ સમ્યક દર્શન થયું તો પછી એને મનુષ્ય ગતિ જ મળે છે, પછી એકેન્દ્રિયમાં નથી જતા, અને મનુષ્ય હોય દેવમાં જાય છે સમ્યક દર્શન પછી. બરાબર, આજે એને બંધ ન થયો આયુનો, આપણે માન્યું કે નથી થયો આયુનો બંધ, સમ્યક અભિપ્રાય થઈ ગયો, સમ્યક દર્શન થઈ ગયો, આત્માનુભૂતિ થઈ, તો જે મનુષ્ય એ દેવમાં જાય, દેવ છે એ મનુષ્ય થાય છે. પરંતુ વિપરીત અભિપ્રાય સહિત તો ચારે આયુનો બંધ થાય છે, પરંતુ સમ્યક અભિપ્રાય થયા બાદ મનુષ્ય છે તે દેવાયુમાં જાય, દેવ છે તે મનુષ્યમાં આવે છે, એનો જ બંધ થાય છે. સમ્યક દર્શન થયા બાદ ભલે અસંખ્યાત વર્ષો વીતી જાય, કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન વીતી જાય, પરંતુ એટલા પછી તો 100% મોક્ષને પામવાનો છે, એથી વધારે બાદ સંસારમાં રખડવાનો નથી. તો સમ્યક દર્શન થયા બાદ અસંખ્યાત વર્ષો વીતી ગયા, પણ ભાવ તો એને ઘણા ઓછા રહી ગયા, ભાવ એને ઘણા, અનંત ભાવની સામે તો કઈ જ નથી. અનંત કાળની સામેનો સંસાર મર્યાદિત થઈ ગયો, અનંત કાળની સામેનો સંસાર પરિત થઈ ગયો, કેમ કે નહીં સમ્યક દર્શન થયું, ચાલ્યું પણ ગયું હોય, વમી પણ ગયું હોય, છતાં પણ તે જીવ નિશ્ચિતપણે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તે મોક્ષને પામશે, પામશે ને પામશે. એને એટલે એના ભાવ જેટલા પણ રહેશે એ એના જ્ઞાનના જ્ઞેય છે. અનંત ભાવની અપેક્ષા એ ભાવ ઘણા ઓછા કહેવામાં આવ્યા છે. કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનમાં કેટલા ભાવ થાય? ઘણા બધા થઈ શકે, પરંતુ જે અનંત જે છે એની સામે તે ઓછા છે. સમ્યક દર્શન થવાથી થોડા કાળમાં મુક્તિ અવશ્ય થાય. આ થોડો શબ્દ શું કામ મૂક્યો? અનંત કાળની અપેક્ષાએ થોડો મૂક્યો છે. કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન, આપણે જ્યારે પંચ પરાવર્તનનું સ્વરૂપ સમજ્યા હતા ત્યારે તેમાં પૂતગલ પરાવર્તનનું સ્વરૂપ સમજ્યા હતા, એમાં અર્ધ પૂતગલ પરાવર્તન, એની અંદર કેટલી ચોવીસી જાય, સંખ્યાત ચોવીસીઓ ચાલી જાય છે, છતાં પણ તે અનંત કાળની અપેક્ષા એને શું કીધું? થોડો કાળ કીધું.
થોડા કાળમાં તેની મુક્તિ અવશ્ય થાય છે. કેમ કે કાળ તો કેટલો છે, અનંત અનંત છે, એની અપેક્ષાએ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનને થોડો કાળ કીધો, તો થોડા કાળમાં મુક્તિ અવશ્ય થાય છે. એટલે કે સંપૂર્ણ જે કસાય છે એનો ક્ષય અવશ્ય થાય, ચારે ચોકડીનો ક્ષય એનો અવશ્ય થાય છે. અર્ધ પૂતગલ પરાવર્તનથી કંઈક ઓછા સમય સુધી, એટલે કિંચિત ન્યૂનતમ આપણે બોલી છીએ, તેની સંસારમાં રહેવાની અધિકતમમાં અધિકતમ સ્થિતિ છે. શિવને એકવાર સમ્યક દર્શન થઈ ગયું, તે પછી તે ત્યાંથી વધારે બહાર રહી શકતો નથી. મહાવીર સ્વામી ભગવાનને ક્યારે સમ્યક દર્શન થયું હતું? બોલો. મહાવીર સ્વામી ભગવાનને ક્યારે? સિંહની પર્યાયમાં થયું હતું ને સમ્યક દર્શન. ક્યારે થયું હતું? મહાવીર સ્વામી ભગવાનને સમ્યક દર્શન ક્યારે થયું હતું? ઈ સિંહની પર્યાય ત્યારે થયું હતું કે પહેલા પણ થયું હતું? મહાવીર સ્વામી ભગવાન જ્યારે ત્રિપુષ્ટ નારાયણ હતા, એ વખતે પણ એમને સમ્યક દર્શન થયું હતું, પણ વમી ગયું. ભાવલિંગી મુનિરાજ હતા એ પહેલા, એ ત્યારે સમ્યક દર્શન થયું હતું, વમી ગયું. ત્રિપુષ્ટ નારાયણ હતા, અને ત્યાંથી જીવ રખડતા તે જ્યારે સિંહની પર્યાયમાં આવ્યા ત્યારે ફરી વાર સમ્યક દર્શન થયું. કેટલું રેખડા, પરંતુ એ કાળને થોડો કાળ કીધો, કેમ કે તે એનું અધિકતમ તો કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન, તે બધા બહાર રખડી ન શકતા. અધિકતમ સ્થિતિ સંસારની છે, એટલે જ એને વન વે ટ્રાફિક કીધો, વન વે કીધો સમ્યક દર્શન. એકવાર સમ્યક દર્શન થયું પછી તું તારે સંસારમાં રહેવું હોય તો તું નહીં રહી શકે. એટલે તું વિચાર કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરજે. હજી તને સંસાર, એટલે આ તો ઉપદેશની વાત છે ભૂમિકા અનુસાર, બાકી જેને સંસારમાં રુચિ હોય એને સમ્યક દર્શન થતું જ નથી. આ તો એક વાત છે કહેવાની, સમજાવવાની, કે જો તને સંસારમાં રુચિ હોય તો તું સમ્યક દર્શન પ્રાપ્ત કરતા પહેલા 10 વાર વિચાર કરજે, પછી તું નહીં રહી શકે. વન વે છે, પાછો નહીં આવી શકે. તો કે જે અન્ય લોકો કહે છે ને કે ભગવાન ઉપરથી પાછા આવે ભક્તોની ભીડ ભાંગવા માટે, તો જૈન દર્શન એમ કે છે કે એકવાર મુક્તિ પામ્યો પછી તું ફરી પાછો નહીં આવે. તો કે સંસારમાં રહેવાની અધિકતમ સ્થિતિ છે. અનાદિ અનંત કાલ પ્રવાહમાં તો આ જે સમય જે છે, અનાદિ અનંત જે કાલ પ્રવાહ છે, એની અંદર આ સમય જે છે તે સમુદ્રના એક ટીપા બરાબર છે. અવાજ આવે છે બરાબર? વચ્ચે ફોન આવ્યો હતો, અવાજ આવે છે? ફરી વાર જોઈન્ટ થઉં છું. હા, ચાલુ રાખજો. શું કીધું કે અનંત કાળની અપેક્ષાએ જે કિંચિત અર્ધપૂતગલ પરાવર્તન તે બહુ જ અલ્પકાળ છે. અનાદિ અનંત કાળ પ્રવાહમાં તો આ સમય સમુદ્રના એક ટીપા સમાન છે. તો કયો સમુદ્ર લો? તો કે છેલ્લામાં છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે ને, એ કેવો છે કે અહીંના જે અત્યારે સમુદ્ર છે ને એ એની સામે એક ટીપું છે. એવડો મોટો જે સમુદ્ર છે એ સમુદ્રના એક ટીપા બરાબર છે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન. એટલો જ સમય છે. એકવાર તને તારી આત્માનુભૂતિ થઈ, સમ્યક અભિપ્રાય થયો, તો પ્રશ્નનો આ જે જવાબ છે એ ચાલી રહ્યો છે. ક્યાં પ્રશ્નનો? કે અભિપ્રાય પરિણામો અને ક્રિયાથી જો સ્વતંત્ર નિરપેક્ષ છે, તો અભિપ્રાયનું સ્વરૂપ સમજવા માટે કેમ, અથવા અભિપ્રાયની વિપરીતતા દૂર કરવા માટે શા માટે કહેવામાં આવ્યું બધું સ્વતંત્ર હોય? તો કે અભિપ્રાય ભલે પરિણામોથી નિરપેક્ષ હોય, તો પણ પરિણામની એવી યોગ્યતા છે કે જ્યાં સુધી વિપરીત અભિપ્રાય છે ત્યાં સુધી કસાયોનો અભાવ નથી થતો, ત્યાં સુધી વિતરાગતાની પ્રાપ્તિ નથી થતી. પરંતુ નિરપેક્ષતાની મર્યાદા એટલી છે પરિણામોની કે તેને વિપરીત અભિપ્રાય હોવા છતાં 6 પ્રકારની લેસ્યા થાય છે, તીવ્રતમથી લઈને મંદતમ, કૃષ્ણ નીલ કાપોદ પિત્ત પદ્મ ને શુક્લ. પણ પરિણામોની પણ એવી સ્વતંત્ર યોગ્યતા છે કે સમ્યક અભિપ્રાય થયો અથવા તો સમ્યક દર્શન થયું કે આત્માનુભૂતિ કો, તે થયા પછી અનંતાબંધી કસાય નથી, પરંતુ અપ્રત્યાખ્યાન કસાયના ઉદયમાં પણ તેને 6 પ્રકારની લેસ્યા થાય છે. અને જ્યારે 5મું ગુણસ્થાન આવે એટલે કે પ્રત્યાખ્યાન અને સંજલન કસાયના ઉદયમાં તેને પિત્ત પદ્મ અને શુક્લ લેસ્યા થાય છે. બીજી વાત લીધી, વિપરીત અભિપ્રાય સહિત જીવને ચારેય આયુનો બંધ થઈ શકે છે, પરંતુ સમ્યક અભિપ્રાય થયા બાદ જો એને આયુનો બંધ પહેલા ન પડ્યો હોય તો મનુષ્યને દેવાયુનો બંધ પડે છે અને દેવને મનુષ્ય આયુનો બંધ પડે છે.
પછી એના પછી લીધું કે સમ્યક દર્શન થયા બાદ ભલે અસંખ્યાત વર્ષો વીતી જાય પરંતુ એના ભાવ કેવા રહે? બહુ જ ઓછા રહેશે. અનંત ભાવની અપેક્ષાએ બહુ ઓછા કહેવામાં આવ્યા. સમ્યક દર્શન થવાની કાર કેવો છે? થોડા કારમાં તે મુક્તિ અવશ્ય પામે છે. કાર છે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન, મેક્સિમમ ઉત્કૃષ્ટ, છતાં એની અંદર ઘણી ચોવીસી ચાલી જાય છે, છતાં તે અનંત કારની અપેક્ષાએ તે એક સમુદ્રના એક ટીપા બરાબર છે. આ પ્રમાણે અભિપ્રાય અને પરિણામ સ્વતંત્ર હોવા છતાં તેમાં એટલો સંબંધ અવશ્ય છે કે વિપરીત અભિપ્રાયના રહેવાથી સંસાર ભ્રમણનો અંત થઈ શકતો નથી. ભલે બંને સ્વતંત્ર હોય પરંતુ બંને વચ્ચે એક એવો સંબંધ છે કે વિપરીત અભિપ્રાય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સંસાર ભ્રમણનો અંત આવવાનો નથી. અને સમ્યક અભિપ્રાય ના થવાથી રહેવાથી તે વધારે સમય સુધી સંસારમાં પણ નથી રહી શકતો. વિપરીત અભિપ્રાય છે ત્યાં સુધી સંસારનો અંત નથી આવવાનો અને સમ્યક અભિપ્રાય થયા પછી તે વધારે સમય સંસારમાં રહી નથી શકવાનો. માટે આ અપેક્ષાએ તેને પરસ્પર સાપેક્ષ પણ કહેવામાં આવ્યા. અભિપ્રાય અને પરિણામને પરસ્પર સાપેક્ષ કહેવામાં આવે. ક્રિયા તો સ્થૂળ છે એટલે એની ચર્ચા નથી લીધી. હવે આગળનો પ્રશ્ન, અભિપ્રાયનું બગડવું કે સુધરવું શું છે? આપણે આગળ પણ પ્રવચનની પૂજાની વાતની અપેક્ષાએ સમજ્યા હતા. અહીં ફરી વાર, અભિપ્રાયનું સુધરેલું કે બગડેલું, બગડવું કે સુધરવું શું છે? તો એના સમાધાનમાં શું આવશે? બોલો, થોડો જે કંઈ ફાવે એ બોલો. જયંતિભાઈ, અમિતાબેન, નિકુંજભાઈ. जो मिथ्यात्व है, जो कर्ता बुद्धि जीव में पड़ी है, उसको निकालना है. वो तो प्रयोजनभूत कार्य है. અકર્તા આપણો સ્વભાવ છે. અકર્તાનો મહિમા હોવો જોઈએ, એનું સામર્થ્યનો સ્વીકાર થવો જોઈએ. તો મોક્ષ માર્ગના પ્રયોગ, હા બોલો નિકુંજભાઈ. હા બોલો. ના, એ પરિણામ એટલે કહેવાય કે જે સમયે જે ક્રિયા ચાલે છે ત્યાં સ્થિરતા નહીં રહી એ અપેક્ષા એને બગડેલા કહેવાય છે. તો બે તે શુભ ભાવના, પરંતુ આ અપેક્ષા એને બગડેલા કહેતા સંકોચ, બગડેલા કહેતા 100% સંકોચ થાય, પરંતુ તે બગડેલા કહેવાય છે આ અપેક્ષાએ. બરાબર. તો અહીં વાત છે મોક્ષ માર્ગના પ્રયોજનભૂત જે આપણે 7 તત્વની જે ભૂલ છે, 7 તત્વ સંબંધી જે ભૂલ છે, તેમાં મિથ્યા દર્શન જ્ઞાન જ બગડેલો અભિપ્રાય છે. તેમાં કયો બગડેલો અભિપ્રાય છે? આપણું મિથ્યા દર્શન એટલે કે આપણું મિથ્યાત્વ છે, આપણું જ્ઞાન વિપરીત છે અને ચારિત્ર પણ કેવું છે? સમ્યક નથી. તો મિથ્યા દર્શન જ્ઞાન જે છે તે બગડેલો અભિપ્રાય છે, જેની ચર્ચા જીનાગમની અંદર મિથ્યાત્વના રૂપમાં કરવામાં આવી છે. જીનાગમમાં એક મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના બદલે એક મિથ્યાત્વ શબ્દ મૂક્યો છે. તે મિથ્યાત્વના રૂપમાં જીનાગમની અંદર ઠેક ઠેકાણે ચર્ચા કરવામાં આવી છે. 7 તત્વ સંબંધી ભૂલ એને મિથ્યાત્વ કહેવામાં આવ્યું. પ્રયોજનભૂત જે તત્વો છે એનું જે યથાર્થ શ્રદ્ધાન છે, પ્રયોજનભૂત જે તત્વોનું યથાર્થ શ્રદ્ધાન એટલે જીવ જે છે તેને જીવને જેમ છે તેમ જાણવો, અજીવ જે છે તેને અજીવ જેમ છે તેમ તેને જાણવો, તેનું નામ તો સમ્યક જ્ઞાન કહેવાય. અજીવને અજીવ તરીકે જાણો, અજીવ જેમ છે તેમ તેને જાણવો, તેનું નામ તો સમ્યક જ્ઞાન કહેવાય છે. તો કે પ્રયોજનભૂત તત્વનું યથાર્થ શ્રદ્ધાન ને સુધરેલો અથવા તો સમ્યક અભિપ્રાય, જેની ચર્ચા સમ્યક્ત્વ રૂપે જીનાગમની અંદર ઉપલબ્ધ છે. જીનાગમની અંદર 2 શબ્દ મૂક્યા, એક મિથ્યાત્વ અને એક સમ્યક્ત્વ. જો બગડેલો અભિપ્રાય છે તે મિથ્યાત્વ, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, જેને જીનાગમમાં મિથ્યાત્વના રૂપમાં લીધો છે, અને 7 પ્રયોજનભૂત તત્વનું જે યથાર્થ શ્રદ્ધાન છે, જેને સુધરેલો અથવા તો સમ્યક અભિપ્રાય, જેને જીનાગમમાં સમ્યક્ત્વના રૂપમાં લેવામાં આવ્યો છે. હવે આગળનો પ્રશ્ન, મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારને આધારે આપણે આ અભિપ્રાયની વાત આપણે ચાલી રહી છે. આ સિવાય આ વિષયનું વર્ણન બીજે ક્યાં ક્યાં ઉપલબ્ધ છે? આ તો એક મોક્ષમાર્ગ પ્રકાશકના ટોડરમલજી સાહેબના 7મા અધિકારમાં આની વાત બહુ સુંદર વાત બતાવી છે. તે સિવાય બીજે ક્યાં ઉપલબ્ધ છે? તો ખરેખર ચારેય અનુયાગ જે છે તે વિતરાગતાનું પોષણ કરતા વસ્તુ સ્વરૂપનું જ વર્ણન છે. ચારેય અનુયાગમાં વિતરાગતા સમાયેલી છે. આપણે શું કરી રહી કે દ્રવ્ય અનુયાગ પ્રયોજનભૂત છે, બાકીના 3 અનુયાગ એમ નથી. ચારેય અનુયાગમાંથી વિતરાગતા કાઢવાની છે.
પ્રથમન યોગની ચર્ચા કરતા હોય તો વિચારો કે રાજાને આટલો વૈભવ હોવા છતાં તે એક સમયમાં એ વૈભવને છોડીને મુનિ દીક્ષા લે છે, તો ત્યાં એ રીતે વિતરાગતા કાઢવાની છે કે તેને એવું તે શું જોયું કે તેને આ બધો વૈભવને છોડ્યો, એને ક્યાં એવું સાચા સુખની પ્રાપ્તિનું માર્ગ જોયો કે આ બધું છોડીને નીકળી ગયા, ત્યાં તે રીતે વિતરાગતા કાઢવાની છે. કરુણા યોગમાં પણ જોવું જોઈએ કે કર્મની વાત આવતી હોય તો કે કર્મ જે છે તે પૂતગલ છે, તે એને કર્મને પૂતગલ કહેવામાં આવ્યા, રાગદ્વેષને પૂતગલ કહેવામાં આવ્યા. તે કર્મ જે છે તે દ્રવ્યનું એટલે કે જીવ દ્રવ્યનું કાંઈ પણ કરી શકતા નથી. તો તે રીતે ત્યાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તે રીતે ત્યાં નિરપેક્ષ સ્વતંત્રતાને કાઢવાની વાત છે. તો કે ત્યાંથી પણ વિતરાગતા નીકળી શકે, ચરણાનુયોગમાંથી પણ વિતરાગતા નીકળી શકે. એવી જ રીતે દ્રવ્યાનુયોગ તો છે જ પ્રયોજનભૂત. તો કે ચારેય અનુયાગમાં વિતરાગતા સમાયેલી. જો ચારેય અનુયાગમાં વિતરાગતા ન સમાયેલી હોય તો ચારેય અનુયોગની રચના તો ભાવલિંગી મુનિરાજે કરી, ગંધર આદિએ કરી છે. હવે તો તે સાચા વ્રતના ધારક છે, તે સત્ય વ્રતના ધારક છે, તે શું કામ તો આ બધી મહેનત કરીને લખે? જો ત્રણેય અનુયાગ અપ્રયોજનભૂત હોય તો શું કામ એ ત્રણેયની લખે? તો કે દરેક જીવ જે છે તેના અલગ અલગ રીતે સમજે છે. તો કોઈ પ્રથમાનુયોગની અપેક્ષાએ સમજે, કોઈ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ, કોઈ ચરુણાનુયોગની, પરંતુ તેને લઈ જાય છે તો શુદ્ધ આત્મા તરફ. દરેક અનુયાગમાં તો વાત તો એ જ છે કે પોતાના સ્વભાવના અવલંબને જ વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. બસ ત્યાં સુધી લઈ જાય છે. પછી રસ્તા અલગ અલગ બતાવે કે તું આમ ન સમજ તો આ રસ્તે જઈને જા, પરંતુ છેલ્લે તો તારે પોતાના આત્માનું અવલંબન લેવાની વાત છે. અને એનાથી પણ વિશેષ ગુરુદેવને આપણે બધા તીર્થંકર દ્રવ્ય માની છીએ, અને તીર્થંકર થશે ત્યારે એમની જે દિવ્ય વાણી કરશે તો ત્યારે એક જ અનુયાગની ચર્ચા આવવાની કે ચારેય અનુયાગની આવવાની? બોલો. હા, તો કેમ તમે ત્રણ અનુયાગનો નિષેધ કરો? તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં પણ ચારેય અનુયાગની ચર્ચા આવે છે. તો ચારેય અનુયાગમાં વિતરાગતાનું પોષણ કરતા વસ્તુ સ્વરૂપનું અંદર ખરેખર તો વર્ણન છે, એને જ બતાવવામાં આવ્યું છે. બધા જ અનુયાગો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, ચારેય અનુયાગ કાં તો પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે અભિપ્રાયને સમ્યક બનાવવાનું કથન કરે છે, અભિપ્રાયને સુધારવાની જ વાત કરે છે. ચારેય અનુયાગ કોઈ પરોક્ષ રીતે કરે, કોઈ પ્રત્યક્ષ રીતે કરે છે. જીનાગમનમાં પ્રત્યેક વિષયને યથાર્થ સમજ સમ્યક અભિપ્રાયની પોષક છે. જીનાગમમાં જે પ્રત્યેક વિષય બતાવે એની પાછળ સમ્યક અભિપ્રાયને જ બતાવવામાં, એને જ પોષક કહેવામાં આવ્યો છે. દ્રવ્યાનુયોગમાં અજ્ઞાનીની વિશેષતામાં, દ્રવ્યાનુયોગમાં અજ્ઞાનીની માન્યતા અથવા તો મિથ્યાત્વના રૂપમાં મિથ્યા અભિપ્રાયનું, અને જ્ઞાનીની માન્યતા અથવા તો તેમના તત્વના પ્રતિપાદનને ત્યાં સમ્યક અભિપ્રાયનું વર્ણન છે. ત્યાં તે રીતે વર્ણન બતાવવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગમાં વિશેષમાં અજ્ઞાનીની જે માન્યતા છે, એની જે વિપરીત માન્યતા છે, તેને મિથ્યાત્વના રૂપમાં અથવા તો મિથ્યા અભિપ્રાય તરીકે બતાવ્યું છે. અને જ્ઞાનીની જે માન્યતા છે અથવા તો તેમના તત્વનું જે પ્રતિપાદન છે, તે પ્રતિપાદન રૂપે તેમાં સમ્યક અભિપ્રાયનું ત્યાં દ્રવ્યાનુયોગની અંદર ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તો સમયસાર આદિ પંચ પરમાગમ, સમયસાર આદિ જે પંચ પરમાગમ છે એમાં સમ્યક દર્શન અને તેના વિષયનું જ વિભિન્ન અપેક્ષાથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં સમ્યક દર્શનનો તો સમ્યક દર્શન એ જ સમ્યક અભિપ્રાય છે. સમ્યક દર્શન એ જ સમ્યક અભિપ્રાય, એ જ આત્માનુભૂતિ છે. તો કે પંચ પરમાગમમાં સમ્યક દર્શનના જ અને એના વિષયનું અલગ અલગ અપેક્ષાએથી વર્ણન કરવામાં આવ્યું છે. નિયમસારમાં શું બતાવવામાં આવ્યું? વર્ણિત પૂજિત પંચમ પરમ પ્રણામિક ભાવનું શુદ્ધાત્માની વાત બતાવવામાં આવી છે. તો ત્યાં સમયસારમાં પ્રતિપાદ્ય વસ્તુ જે નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ, આત્મખ્યાતિ, જે ગઈકાલે આપણે સ્વાધ્યાયમાં આવી, તો ત્યાં તે બતાવવામાં આવી છે. તો આ બધા વિષયમાં સમ્યક દર્શન એટલે કે અભિપ્રાય માટે જ આ બધા વિષય છે. છેલ્લે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, વિતરાગતાની પ્રાપ્તિ માટે, ધર્મની શરૂઆત માટે, મોક્ષ માર્ગની શરૂઆત માટે, તેના માટે જ આ અભિપ્રાય, એ જ અભિપ્રાય માટે જ આખા વિષય બતાવવામાં આવ્યા છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ચોથાથી લઈને 7મા અધિકારમાં મિથ્યા અભિપ્રાયનું વિસ્તારથી વર્ણન કર્યું. ચોથા અધિકારથી લઈને 7મા અધિકાર સુધી મિથ્યા અભિપ્રાયનું વર્ણન કરીને તેના ઉપર જોરદાર ટોડરમલજી સાહેબે, કેમ કે તે સમયે તે વધારે હતું તો તેમને તેના ઉપર વધારે ભાર આપીને એના ઉપર જોરદાર પ્રહાર કરવામાં આવ્યો. અને 8મા અને 9મા અધિકારમાં મોક્ષમાર્ગ પ્રકાશકને તમે જોશો તો ખ્યાલ આવશે, 8મા અને 9મા અધિકારમાં
અભિપ્રાયને સમ્યક બનાવવાના ઉપાય બતાવવામાં આવ્યો છે. 8મા અને 9મા અધિકારમાં 4થા થી 7મામાં મિથ્યા અભિપ્રાયનું નિરૂપણ કર્યું અને એના ઉપર પ્રહાર કર્યા. અને 8મા અને 9મા અધિકારમાં જે મિથ્યા અભિપ્રાય હતો એને સમ્યક બનાવવાના એના ઉપાય કહેવામાં આવ્યા છે. તે રીતે યોગસાર લો, પરમાત્મા પ્રકાશ લો, રત્નકર શ્રાવકાચાર લો, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય લો, બધા ગ્રંથોમાં વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરીને ઉદ્દેશ્ય શું છે કે મિથ્યાત્વનો નાશ. તો મિથ્યાત્વ એટલે વિપરીત અભિપ્રાય. તો મિથ્યાત્વનો નાશ કરવા માટે જ આ બધા શાસ્ત્રોમાં વાત બતાવવામાં આવી છે. તત્વાદ સૂત્ર આદિ જે આગમ ગ્રંથો છે તે પણ વ્યવહારની દ્વારા વસ્તુનું પરમાર્થિક સ્વરૂપ બતાવે છે. ત્યાં પણ વ્યવહારની દ્વારા વસ્તુનું પરમાર્થિક સ્વરૂપ બતાવે છે. એવી જ રીતે ન્યાય શૈલી વાળા ગ્રંથો લો, એ પણ એક અલગ વિષય છે. તો ન્યાય શૈલી વાળા જે ગ્રંથો છે એમાં લખાયેલા બધા ગ્રંથો, તેમાં પણ એકાંત જે મત છે, મિથ્યા એકાંત મત જે છે તેનું ખંડન કરીને અનેકાંતની શાસનને ત્યાં વિજય ફેરાવે છે. એના વિજયના પતાકા તે લહેરાવે છે. તો ત્યાં એકાંત મતનું ખંડન કરે છે. તે પણ શું બતાવે? વિપરીત અભિપ્રાયનું ત્યાં ખંડન કરીને સમ્યક અભિપ્રાયનો ઉપાય બતાવે છે. અને એનાથી પણ આગળ આપણે જે અત્યારે જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ, તો અત્યારનો યુગ ભલે મહાવીર સ્વામીનો શાસનકાળ છે, પરંતુ એમાં પણ અત્યારે આ પંચમ કાળમાં જેમના નિમિત્તે આપણને આત્મા શબ્દ સાંભળવા મળ્યો અને તત્વની સાચી વાત સમજવા મળી, એવા પરમ પૂજ્ય આધ્યાત્મિક સત્પુરુષ કે જે સોનગઢના સંત છે એવા કાનજી સ્વામીએ એમણે શું કર્યું? પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી શું વાત કરી? તો કે તેમને મિથ્યાત્વનો નાશ કરવાનો, એમને એની વિરુદ્ધ ક્રાંતિ કરી, એને શંખનાદ કર્યો અને અભિપ્રાયની પરિવર્તન કરવા માટે અથવા તો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાનો જ ઉપદેશ આપ્યો. 45 વર્ષ શું કીધું? કે તું તારા આત્માના અવલંબને તું તારી વિતરાગ દશાને પ્રાપ્ત કર, સમ્યક્ત્વને પ્રાપ્ત કર. ત્યાંથી જ મોક્ષ માર્ગ અથવા ધર્મની શરૂઆત થાય છે. અને મુનિ યોગ્ય ચારિત્રો પ્રાપ્ત કરવા માટે સમ્યક દર્શન હોવું જરૂરી છે. અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મુનિ યોગ્ય ચારિત્ર હોવું જરૂરી છે. તો મોક્ષનું કારણ બતાવ્યું મુનિ યોગ્ય ચારિત્રનું કારણ બતાવ્યું સમ્યક્ત્વ, એટલે કે મોક્ષનું પરંપરા કારણ બતાવ્યું સમ્યક્ત્વ. ખરેખર તો પોતાના આત્માના આશ્રય થાય છે, પરંતુ એ કારણની અપેક્ષાએ આ રીતે ત્યાં બતાવ્યું. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી શું વાત કરી? કે તું અનાદિકાળથી જે અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યો છું, તું એને પેલા છોડ, એનો તું ત્યાગ કર એમ કહેવું પણ એક વ્યવહારની ભૂમિકા છે. ખરેખર તો તું તારા સ્વભાવના આશ્રય જા તો અગૃહિત મિથ્યાત્વ ટરી જશે. તું સમ્યક્ત્વની પ્રાપ્તિ કર તો પૂર્વેની મિથ્યાત્વ પર્યાયનો વ્યય થયા વગર નહીં જાય. નવી ઉત્પન્ન થતી પર્યાયમાં વિતરાગ દશા પ્રાપ્ત થશે સ્વના લક્ષ્ય થવાને કારણે. તો તારી પૂર્વની પર્યાય જે મિથ્યાત્વની હતી તે એનો વ્યય થયા વગર રહેશે નહીં. તો આ તેમને 45 વર્ષ સુધી તેમને સમ્યક અને વિપરીત બંને અભિપ્રાય વિશે એમને વાત બતાવી કે જીવ ક્યાં ક્યાં ભૂલ કરે છે, કેવું મિથ્યાત્વ કે શુભ ભાવથી ધર્મ માનીને બેઠો છે, એના ઉપર એમને પ્રહાર કર્યા. તેમના પ્રવચનોને આપણે ગંભીરતાપૂર્વક સાંભળી અને વાંચી તો અભિપ્રાયની વિપરીતતા દૂર કરવા માટેનો સાચો પુરુષાર્થ કરી શકીએ છીએ. એમના 300 પ્રવચન ખરેખર એ જ ઇનફ છે આપણા માટે. 300 પ્રવચનમાં એક જ વાત છે કે તું તારા અંદર રહેલા અભિપ્રાયને વિપરીતતા, તારી અભિપ્રાયની જે વિપરીતતા છે એને દૂર કરવા માટે તારો પુરુષાર્થ સમ્યક જ હશે, પુરુષાર્થ પ્રબળ જ હશે. કેમ કે અંદર એટલું બધું દ્રઢ રૂપે પડ્યું છે, અનાદિકાળથી ચાલ્યું આવે છે અગૃહિત. એમાં પણ વળી આપણે તો એટલા બધા હોશિયાર છીએ કે આ ભાવમાં નવું ગૃહિત મિથ્યાત્વ લઈને બેસી જાય છે. તો કે જ્યાં સુધી ગૃહિત નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, ને અગૃહિત નહીં જાય ત્યાં સુધી સમ્યક અભિપ્રાય કહો કે આત્માનુભૂતિ કહો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. તો આ રીતે ચારેય અનુયાગની અંદર વિતરાગતા જ સમાયેલી છે. અભિપ્રાયની યથાર્થતા માટે આત્માનો નિર્ણય કેવા પ્રકારનો હોવો જોઈએ? પોતાના અભિપ્રાયની યથાર્થતા માટે, સમ્યક અભિપ્રાય માટે આત્માનો નિર્ણય કેવા પ્રકારનો હોવો જોઈએ? આપણે કેવા પ્રકારનો નિર્ણય કરવો જોઈએ? તો કે સૌ પ્રથમ તો પોતાની જે વર્તમાન જ્ઞાન પર્યાય છે, કેમ કે કાર્ય બધું એક વર્તમાન પર્યાયમાં થાય છે, કાર્ય હંમેશા વર્તમાનમાં થાય છે, એક સમયની પર્યાયમાં થાય છે. તો સૌ પ્રથમ પોતાની વર્તમાન જે જ્ઞાન પર્યાય છે એમાં જીવાદી 7 તત્વોનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. જીવાદી જે 7 તત્વો છે તેનો યથાર્થ નિર્ણય થવો જોઈએ.
તે સિવાય જીનાગમની અંદર બતાવેલા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયો દ્વારા, જીનાગમની અંદર બતાવેલા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયો દ્વારા અથવા તો નિશ્ચય અને વ્યવહાર નયો દ્વારા સામાન્ય વિશેષાત્મક પદાર્થનો નિશ્ચય કરવો જોઈએ. જ્યાં ને ત્યાં નહીં જ આવવાનું, નહીં તો સૌથી પહેલા આવવાનું. એટલે નહીં થી આગળ ન જાઓ. નહીં સમજ્યા વગર ખરેખર શાસ્ત્ર નહીં સમજાય. તો કે જીનાગમની અંદર બતાવેલા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં અથવા તો એ આગમ નહીં અપેક્ષાએ અને અધ્યાત્મ નહીં અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર નહીં દ્વારા વસ્તુ સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. તો સામાન્ય વિશેષાત્મક પદાર્થનો યથાર્થ નિર્ણય કર્યા બાદ દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા તો વિષયભૂત એક અખંડ પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા જે છે તે જ હું છું એવી દ્રષ્ટિ થવી જોઈએ. શું? આટલો નિર્ણય કર્યા બાદ દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા તો કેવી હોવી જોઈએ? કે જે વિષયભૂત એક અખંડ જ્ઞાન પિંડ હું ધ્રુવ દ્રવ્ય છું એ જ હું છું એવી દ્રષ્ટિ થવી જોઈએ. આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયા બાદ, આ રીતે શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયા બાદ નિર્વિકલ્પ આત્મ ધ્યાન પ્રગટ થાય. આખી વિધિ આવી ગઈ. નિધિને પ્રાપ્ત કરવાની આખી વિધિ આવી ગઈ. તો આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયા બાદ આપણને નિર્વિકલ્પ આત્મ ધ્યાન પ્રગટ થાય છે, જેના ફળ સ્વરૂપે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે અને ક્રમશઃ ચારિત્રમાં વૃદ્ધિ થઈને યથાક્યા ચારિત્ર, પરમ યથાક્યા ચારિત્ર પ્રગટ થઈને આપણે મોક્ષ દશાને પામી છીએ. તો આખી વિધિ આવી ગઈ. તો અભિપ્રાયની યથાર્થતા માટે આત્માનો નિર્ણય આ પ્રકારે હોવો જોઈએ. તે બાદ એની અંદર બતાવ્યું જ્ઞાન પર્યાયમાં, વર્તમાન જ્ઞાન પર્યાયમાં જીવાદિ સાત તત્વોનો યથાર્થ નિર્ણય હોવો જોઈએ. જીનાગમની અંદર બતાવેલા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક અથવા તો નિશ્ચય અને વ્યવહારની દ્વારા સામાન્ય વિશેષાત્મક જે પદાર્થ છે એનો યથાર્થ નિર્ણય કર્યા બાદ જે શ્રદ્ધા જે છે તે શ્રદ્ધા દ્રષ્ટિ તે વિષયભૂત એક અખંડ આત્મા જો છું એ જ હું છું એવી એ દ્રષ્ટિ થવી જોઈએ. એ થયા બાદ શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયા બાદ આપણને નિર્વિકલ્પ આત્મ ધ્યાન પ્રગટે છે અને એના ફળ સ્વરૂપે આપણને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે અને ક્રમશઃ ચારિત્રમાં વૃદ્ધિ થતા મોક્ષ માર્ગ પણ, મોક્ષનું ફળ પણ પ્રગટ થાય છે. છેલ્લો ક્વેશ્ચન લઈને આજનો સ્વાધ્યાય પૂરો કરી. શું શાસ્ત્રો અભ્યાસ કરવાથી આવી દ્રષ્ટિ થઈ શકે? દ્રષ્ટિની વાત આવી ને, તો શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આવી દ્રષ્ટિ થઈ શકે? તો કે યથાર્થ દ્રષ્ટિ કે દ્રવ્ય દ્રષ્ટિ તો વસ્તુ સ્વરૂપને યથાર્થ સમજવાથી થાય છે. યથાર્થ દ્રષ્ટિ કેવી રીતે થાય? સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય? દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે થાય? તો કે વસ્તુ સ્વરૂપ જે રીતે ભગવાને બતાવ્યું છે તે રીતે વસ્તુ સ્વરૂપનું યથાર્થ સમજવાથી થાય છે. શાસ્ત્રો અભ્યાસ જે છે તે તો તત્વ નિર્ણયનું બાહ્ય સાધન છે. શાસ્ત્રો અભ્યાસ જે છે તે જે તત્વ નિર્ણય કરવાનું છે તેનું બાહ્ય સાધન છે. જો નહીં વિવિક્ષા સમજ્યા વિના, નહીંની અપેક્ષા સમજ્યા વિના વિપરીત દ્રષ્ટિથી શાસ્ત્રો અભ્યાસ કરીએ તો વિપરીત નિર્ણય થવાથી વિપરીત અભિપ્રાય પૃષ્ઠ થાય છે, એટલે મિથ્યાત્વ થાય છે. શું કીધું? કે જો નહીં અપેક્ષા નહીં સમજી, નહીં વિવિક્ષા નહીં સમજી, તે સમજ્યા વિના આપણી વિપરીત દ્રષ્ટિથી શાસ્ત્રો અભ્યાસ કરી છે તો શું થશે? વિપરીત દ્રષ્ટિથી શાસ્ત્ર અભ્યાસ કરવાથી નિર્ણય પણ વિપરીત થશે. નિર્ણય વિપરીત થશે તો અભિપ્રાય પણ કેવો થશે? વિપરીત જ પૃષ્ઠ થાય છે. દ્રવ્યાલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિને પણ 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થાય છે, પરંતુ તેની દ્રષ્ટિ વિપરીત જ રહી. એની દ્રષ્ટિ કેમ વિપરીત રહી? કેમ કે ત્યાં તેને સૂક્ષ્મ ભૂલ પડી રહી છે. માટે પોતાના મૂળ પ્રયોજનની મુખ્યતાથી યથાર્થ દ્રષ્ટિની પ્રધાનતા મુખ્યતા રાખીને શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ. કેમ કે એ બાહ્ય સાધન છે, પરંતુ તે સ્વના લક્ષ્ય થવો જોઈએ. નહીતર તેને શું કહે છે? વ્યભિચારિણી કીધું. પરના લક્ષ્ય જો શાસ્ત્ર અભ્યાસ કર્યો તો એને આશ્રય ક્યારે આત્માની પ્રાપ્તિ થતી નથી. તો આ રીતે શાસ્ત્ર અભ્યાસ કરવાની વાત બતાવી અને હજી આપણે આવતો એક સ્વાધ્યાય ક્રિયા પરિણામ અભિપ્રાયનો થશે. તો યથાર્થ દ્રષ્ટિથી મુખ્યતાનો શું આશય છે તે પ્રશ્નને આપણે આવતી વખતે લઈશું. માટે સમ્યક દર્શન પ્રગટ કરવું, આવા વિકલ્પ તો આત્માર્થીને આવે જ છે. તો પંડિત ધાનરાયજીએ પણ લખેલું છે, ધાનતરાયજીએ, ધીક ધીક જીવન સમકિત બિના. તો આવા વિકલ્પનો નિષેધ કેમ કરી શકાય? જો આવો વિકલ્પનો નિષેધ નહીં કરી, વિકલ્પ આવે છે, આવા વિકલ્પનો નિષેધ કેવી રીતે કરી શકાય? શું તેમાં સ્વચ્છતા નહીં આવે?
મારે સમ્યક દર્શન કરવું છે, મુનિ બનીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, આવા વિકલ્પરૂપ અભિપ્રાયની નાયકની મુખ્યતા કેવી રીતે છૂટી જશે? નાયકની મુખ્યતા કેવી રીતે છૂટી જશે? માટે શ્રીમદ રાજચંદ્રજીએ પણ લખ્યું છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો એ લખીને મુનિ બનવાની અને સર્વજ્ઞાની થવાની ભાવના વ્યક્ત કરી છે. આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને આવતો સ્વાધ્યાય મારા ખ્યાલ પ્રમાણે છેલ્લો સ્વાધ્યાય રહેશે. અને ત્યાં પછી ક્રિયા પરિણામ અભિપ્રાયમાં જે મુખ્ય અંશ આવ્યા એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈ લઈશું. તો ક્રિયા પરિણામ અભિપ્રાય, તો સૌથી પહેલાં આપણે આપણો અભિપ્રાય સુધારીને આપણા પરિણામ અને ક્રિયાને પરિણામ નિર્મળ કરીને ક્રિયા પણ પરિણામ અનુસાર યથાયોગ્ય કરીને આપણે વિતરાગ દશાના માર્ગ ઉપર ચાલી અને સર્વે શીઘ્ર ને શીઘ્ર મુક્તિને પામી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો જય હો. કઈ પ્રશ્ન હોય તો